સમાચારમાં આગળ વાત કરીશું અમરેલીથી। અમરેલીના જિલ્લાના જાફરાબાદ તાલુકાના બારીની વાવ નજીક અજાણ્યા વાહનની અડફેટે દીપડાના મોતનો મામલો સામે આવ્યો છે। જે વન વિભાગ દ્વારા આ બનાવ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી। જે આ તપાસ દરમિયાન વડોદરા શહેરના જોય થેવાલિયમ નામના ઈસમને નોટિસ પાઠવી પૂછપરછ હાથ માટે બોલાવવામાં આવ્યો હતો। આરોપી હાજર થતા તેની કાર ડિટેઇન કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી। જે ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર અગાઉ 2 સિંહોના પણ વાહન અડફેટે મોત થયા હતા। જે હવે દીપડાના અકસ્માત સાથે કુલ 3 બનાવો ડિટેક્ટ કરવામાં આવ્યા હતા। જે જાફરાબાદ રેન્જને સફળતા મળી આવી હતી। નાગેશ્રી રાઉન્ડના નાગેશ્રી બીટની હદમાં આવતા બાલાની વાવ ગામની હદમાંથી પસાર થતા સોમનાથ ભાવનગર હાઈવે પર તારીખ 26 જાન્યુઆરીના રોજ અજાણ્યા વાહન દ્વારા માદા દીપડાનું મૃત્યુ નિપજાવવામાં આવેલ। આ બાબતે જાફરાબાદ વન્યજીવ રેન્જ દ્વારા ગુનો દાખલ કરીને આરએફઓ દ્વારા આગળની તપાસની કાર્યવાહી કરવામાં આવેલ હતી। જે અંગે વડોદરાના વતની જોય થેવેલિયમને બીએનએસએસની સેક્શન 35(3) મુજબ નોટિસ આપતા આરોપી પોતાની માલિકીના વાહન કિયા કેરેન્સ સાથે હાજર થયેલ છે। જે બાબતે આગળની ધોરણસરની કાર્યવાહી જાફરાબાદ વન્યજીવ રેન્જ દ્વારા આગળ ધરવામાં આવી છે। જાફરાબાદ રેન્જના નાગેશ્રી રાઉન્ડના નાગેશ્રી બીટની હદમાં આવતા બાલાની વાવ ગામની હદમાંથી પસાર થતા સોમનાથ ભાવનગર હાઈવે પર તારીખ 26 જાન્યુઆરીના રોજ અજાણ્યા વાહન દ્વારા માદા દીપડાનું મૃત્યુ નિપજાવવામાં આવેલ। આ બાબતે જાફરાબાદ વન્યજીવ રેન્જ દ્વારા ગુનો દાખલ કરીને ખબર ગુજરાતમાં હાલ આટલું જ। વધુ સમાચાર માટે જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી। નમસ્કાર।